2 કલાક લાઈનમાં ઉભા રહ્યા. બાય બાય, મળશું નેક્સ્ટ બ્રિજ પર. ફૂલ પાવર ગાઈસ, જે પ્રેમ મળી રહ્યો છે ને આજકાલ એકદમ નેક્સ્ટ લેવલ ગાઈસ. દિલ ખુશ થઈ જાય. ગાડી જુઓ, ફૂલ્લી મોડિફાઈડ. ઘણી બધી ગાઈસ સ્ટોરી મેન્શન થઈ છે. આ બધા રાઈડરો છે, આ એક છપરી છે અને બસ હવે ઘરે નીકળીએ. કયું ગામ તમારું? બાકા સર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજનો બ્લોગ એકદમ ફૂલ પાવર રાણુજામાં ચાલુ થઈ રહ્યો જુઓ. અને સવારના 6 વાગી ગયા છે. જસ્ટ દર્શન કરવા નીકળી રહ્યા છે બધા ભાઈઓ સાથે. કરણભાઈ, અમારા હિમાંશુભાઈ, જય બાબારી. જય બાબારી ગાઈસ. તમને પણ દર્શન કરાવું, બહુ મજા આવશે. બાકી આપણા ફોલોઅર્સ જો ગાઈસ, રાજસ્થાનમાં પણ આપણને પ્રેમ કરવા વાળા માણસો છે. બહુ મજા આવે ગાઈસ. બાકી જો ગાઈસ, રાણુજામાં જો આપડા બધા મિત્રો મળ્યા છે, રાજસ્થાનમાં છે. કયું ગામ તમારું? બાકા સર. ભાઈઓ મળ્યા છે અને ફૂલ સપોર્ટ કરે છે મને. બધાનો દિલથી આભાર. અને યુટ્યુબ પર આવશે બ્લોગ, બરોબર? કાલ સવારે 7 વાગે. ઓકે. અને જીવન ઠાકોર બ્લોગ ચેનલ નું ખબર છે? યુટ્યુબ ની વાત તો ઇન્સ્ટાગ્રામ માં જોવો તમે? ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ માં છે. ઓકે, થેન્ક યુ. ચલો, ઓકે. ફાઇનલી લાઈન માં લાગી ગયા. 43 નંબરના તબલા છે. 43 અને અમે તો લાસ્ટમાં લાગવાના હતા, પણ મળી ગયા. ફોલોવર થોડી ગાઈસ, ફોલોઅર્સ ને એટલો પ્રેમ છે કે ભાઈ ગમે ત્યારે ગાઈસ આવો ને અમે એટલે ફોલોવર અંદર લઈ જ લે છે. પ્રેમ એટલો છે કે દયા છે અમારા ઉપર. બાબાની દયા છે ગાઈસ. બાબારી બરાબર છે. બાકી ના તો છેલ્લે લાઈનમાં નાખવાનું જોઈ લો. બસ લગભગ 2-3 કલાક રહેવું પડશે. 2-3 કલાક લાઈનમાં રહેવું પડશે ગાઈસ. પછી ફાઇનલી દર્શન થઈ જશે. ફાઇનલી ગાઈસ લગભગ 2 કલાક લાઈનમાં ઉભા રહ્યા. પહોંચી ગયા મેન ગેટ ઉપર. જસ્ટ હવે લગભગ 15-20 મિનિટ લાઈનમાં રહેવું પડશે. ગાઈસ, દર્શન થઈ જશે. દર્શન થઈ જશે. તો જય બાબારી લખવાનું ભૂલતા નહીં. જય બાબારી લખે કોમેન્ટ કરી દો ગાઈસ. ઘણા ખરા દલ્લા એવા ત્યાં તે જે 200 થી 300 રૂપિયા લેતા હતા, એમનો વિડીયો પણ મેં નાખી દીધો છે. આપણે હિમાંશુ રાઇડર અંદર આઈડી છે આપણી, ફોલો કરવાનું ભૂલતા નહીં. સમયમાં એરબડ્સ નું ગિફ્ટ ગીવ કરવાનું છે, તો જલ્દીથી મારા 20K ફોલોવર કરાવી દેવા વિનંતી. જય બાબા. બરોબર ગાઈસ, અમારા હિમાંશુભાઈ ગિફ્ટ કરવાના છે, તો સપોર્ટ કરો. ઇન્સ્ટા આઈડી ફોલો કરો, હિમાંશુ રાઇડર 8. ઓકે, જલ્દીથી ફોલો કરી નાખો. બાકી ચલો જલ્દી તમને બાબાજીના દર્શન કરાવો. બાકી કે અંદર જુઓ. અને ગાઈસ, મારું બતાવ. હા જોવા ભાઈ મળ્યા છે અમારા ફોલોઅર છે, બરોબર? મજામાં ભાઈ? રેડી? હા. ક્યારે આયા મંદિર તમે? તો ગાઈસ, મારે ઓલમોસ્ટ 8 બીજ ભરાઈ ગઈ ગાઈસ. આજે 9મી બીજ ભરવાની છે. બસ લાઈનમાં છે. જો હવે દર્શન થઈ જાય. જય બાબારી. ગાઈસ, આજે ફાઇનલી દર્શન કરતા બાબાની. અને ગાઈસ, કોમેન્ટમાં જય બાબારી. બાબારીના દર્શન કરી બીજ ભરી આવી ગયા. જો બાય બાય, મળશું નેક્સ્ટ બીજ પર. શ્રાવણ અને ભાદરવા મહિનાની બીજ પર. આ શ્રાવણ મહિનાની બીજ હતી. બહુ મજા આવી ગાઈસ. દર્શન કરી મસ્ત. હવે આવશું ભાદરવા મહિનાની બીજ ઉપર. ચલો હવે જલ્દીથી નીકળવાનું પ્લાન કરશું. ફાઇનલી ગાઈસ, બાબારીના દર્શન કરી રૂમ ઉપર આવી ગયા. અને અમારો રૂમ ચેકઆઉટ કરવાનું 10 વાગે. આપણે કેટલા વાગે આવી ગયા? 10 વાગે, 9:30 વાગ્યા છે. બસ હવે થોડી વાર આરામ કરશું. તો યાર ફાઇનલી હવે રૂમ ચેકઆઉટ કરવાનું. બધા રાઇડરો અમારા તૈયાર થઈ ગયા. આ બધા રાઇડરો છે, આ એક છપરી છે. અને બસ હવે ઘરે નીકળીએ. છપરી કોણ છે તો દેખાઈ જ આવતું હે. આઈ એમ નોર્મલ કાકા, મારા એક વિડિયો જ નહીં રહ્યો. મારા ઇન્સ્ટાગ્રામ આઈડી માં એવો મતલબ ગુજરાત નંબર 1 રાઇડર છે. હા, હું તો મારા ઇન્સ્ટા આઈડી માં તો ગમે તે વિડિયો છપરી કાઢી બતાવે. બધા મારા ધાર્મિક સ્થળો ના આવી. તો ખરેખર મારે જોવાનું બધા ધાર્મિક સ્થળો ના. તો સારું કહેવાનું.
એ ગાઈસ સોશિયલ મીડિયામાં એ પ્રોફેશનલ રાઇડર લાગે પણ રિયલ લાઈફમાં ચપડી લાગે. ઓકે તો જલ્દી નીકળીએ ગાઈસ. ફાઇનલી રણુજાથી નીકળી ગયા હતા. અત્યારે પહોંચ્યો છે ભારતમાં રોડ પર. હવે ચડવાનું છે બસ થોડી વાર પછી. પણ એની પહેલા નાસ્તો કરવા ઉભા રહેશે. જોઈ લો મેગી મંગાવી દીધી છે. અને જુઓ ઇન્સ્ટાગ્રામ બતાવું મારું. ઘણી બધી ગાઈસ સ્ટોરી મેન્શન થઈ છે. અને જુઓ ઘણા બધા રિક્વેસ્ટ આવેલી છે. સ્ટોરી એટલી બધી મેન્શન થઈ હતી ને. જોઈ લો સ્ટોરી મેન્શન. જેને જેને મારી જોડે ફોટો પડે સ્ટોરી મેન્શન કરી બધાનો દિલથી આભાર. પણ જેની સ્ટોરી મેન્શન કરવાની બાકી રહી ગઈ એમને દિલથી સોરી. કારણ કે બાઇક ઉપર હતો અને રણુજા દર્શન કરવા ગયો એટલા માટે મોબાઈલ વધારે દેખવાનો ટાઈમ નતો મળે. સો સ્ટોરી મેન્શન કરવાની અમુક લોકોને રહી ગઈ છે. એમને દિલથી સોરી. તો હવે જલ્દી બધો નાસ્તો કરીએ. ગાઈસ તમે આજની ફ્રેમ ચેક કરો. જુઓ ગાઈસ ફ્રેમ જુઓ. क्या लग रही है गैस, क्या लग रही है. हाँ क्रेजी गाइस. બહુ મસ્ત લાગે જો ખાલી ગાડી જેવું લાગે. ફૂલ્લી મોડિફાઈડ. કલર વલર ફૂલ પાવર ગાઈસ જોઈ લો. બાકી આખી ટીમ ગાડીવાળા ભાઈઓ એન્ડ બધા રાઈડરો બધા ગાઈસ રણુજા દર્શન કરીને બાબારીને આવી ગયા. આ લોકો અમદાવાદ બાજુના છે અને અમે પણ દર્શન કરીને અમારી આખી ટીમ બસ જસ્ટ નીકળી રહ્યા છે 7 ચોરવાળા હાઈવે પર. અત્યારે ભારતમાળા હાઈવે પર છે. બહુ મજા આવી ગઈ. જુઓ ખાલી દિલ ખુશ થઈ જાય. ગાડી જુઓ ફૂલ્લી મોડિફાઈડ. फ्रेम चेक करो गाइस. फ्रेम क्या लग रही है भाई. ये मॉडिफाइड देखो भाई. गाइस ભારતમાળા હાઈવે ઉપરથી જઈ રહ્યો હતો અને અમારા ભાઈઓ મળ્યા છે. જુઓ ફૂલ પાવર ગાઈસ. જે પ્રેમ મળી રહ્યો છે ને આજકાલ એકદમ નેક્સ્ટ લેવલ ગાઈસ. કયા ગામના તમે બધા? અમે જેમ કે કડીની બાજુમાં આવેલું આપણે દેત્રોદ ગામ છે. હા અમે અહીંયા ત્યાંથી છીએ. આ ભાઈએ કયું કીધું? દેત્રોદ ઈ કઈ બાજુ? જે આપણે કડીની જોડે કડી બાજુ. કડી કલોલની પાસે. બરોબર. અને ગાઈસ આ ભાઈનું કોન્ટેન્ટ છે. મતલબ કે રસ્તામાં ગમે ત્યાં આમ સાઈડ હોય તો પેટ્રોલની બોટલ રાખી દે લીટર કે એવું. કેટલા લાવ લીટર ની? આપણે 1 લીટર ની જેમ કે હાલે ને આપણે 500 ગ્રામ ની મુકતા હતા. પણ હવે શું જેમ કે વધારે ફોલોવર છે ને જેમ કે કેટલા ફોલોવર તમારે? હાલ મારે ને ફોલોવર છે હજુ તો 1 મહિનો થયો મારે ચાલુ કરીએ એટલે હજુ મારે 1000 ફોલોવર્સ થવા આવી રહ્યા. ઓકે 1 મહિના. હા તો ગાઈસ આ ભાઈને સપોર્ટ કરજો. અને ભાઈ જેની પણ મતલબ કે બોટલ મૂકે જેને પણ મળે એ ભાઈ વિડીયો બનાવી અને ભાઈને શેર કરજો તો ભાઈને ખબર પડે કે કોને બોટલ લીધી. રાઈટ. અને બીજું કે ખાસ કરીને ફોલો કરી લેજો. અને જે ફોલો નહીં કરે એને પેટ્રોલ નહીં મળે. પણ આ તો ભાઈ પેટ્રોલ મૂકીને આવતા રહેજો. ભાઈ ફોલો કર્યા વગર નો લઈને જતો રહેશે. પણ ખાસ ગાઈસ ભાઈ ફોલો કરજો, સપોર્ટ કરજો. બાકી આ ગાડી લઈને જતા હતા ભાઈ રણુજા બીચ ભરીને આવે છે. અમે પણ બીચ ભરીને આવી રહ્યા હતા. મારું એક આ બાઈક અને એક ભાઈ આગળ લઈ ગયા છે રીલ બનાવવા માટે આવી છે. બાકી ગાઈસ બોલો રામ સાબીર કી જય. ગાઈસ આ પ્રેમ છે ગાઈસ. લાઈક કોમેન્ટ ફોલોઅર્સ તો બધા કમાઈ લી. બાકી આ ઓફલાઈન પ્રેમ કમાવો ને બહુ મુશ્કેલ છે ગાઈસ. અમે કાલે નીકળ્યા પણ અમે કાલે નક્કી કરીને ગયા હતા કે તમને મળ્યા વગર ને અમારે રિટર્ન આવવાનું જ નથી. ત્યાંથી ગબ્બરભાઈના કેમ્પે અમે બહુ રાતે રોકાયા પણ અમને ને એવું લાગ્યું કે તમે આગળ જતા રહ્યા છો. અમે દિવસે હતા તેઓ. હા. આખો દિવસ તેઓ હતા પછી નીકળી ગયા. હા એટલે અમે ત્યાં હતા પછી અમે કે રિટર્ન માં અમે મળીશું. ફાઇનલી તો અમને એવી ઈચ્છા હતી પણ તમે અમને મળી જ ગયા. હા હા થેન્ક યુ સો મચ ટુ એવરીવન. કેમ કે ગાઈસ આટલો બધો પ્રેમ મળી રહ્યો છે. બહુ દિલ મતલબ કે ખુશ થઈ ગયું. બાકી શું કહેશો? બસ support. સપોર્ટ કરજો આ ભાઈને. બધાને સપોર્ટ કરજો જેટલો મને સપોર્ટ કરે છે એ રીતે. બાકી હવે જઈ રહ્યા છે ઘરે. રણુજા બીચ ભરીને આવ્યા. બસ હવે જસ્ટ બ્લોગિંગ કરવા ઉભા રહ્યા હતા અને તરત જ નીકળવાનું છે. ચલો આગળ મળીએ. જો ગાઈસ ફરીથી ઊભું રહેવાનું થયું છે. ભાઈઓ મળ્યા છે. GJ1 ની ગાડી છે જુઓ અમદાવાદ. અને બધા ભાઈઓ દહેગામ અને ગાંધીનગર. દહેગામ ના ગાંધીનગર બરોબર. જો ભારતમાળા હાઈવે ઉપર ફરીથી મળ્યા છે. બાકી શું કહી શકો? મજામાં? મજા. બીજ ભરીને આવ્યા? તો હવે ઘરે જ જવું હે ને? ઓકે ચાલો ગાડી નેક્સ્ટ બીજી પર મળો તો. હા.